નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. ગુજરાત પોલીસે ગુનેગારોની કરમ કુંડળી તૈયાર કરી અને કેડ ભાંગી નાખવાની કામગીરી શરૂ કરી છે. જે લુખ્ખાઓએ ગેરકાયદેસર બાંધકામો ખડક્યા હોય તેમને બુલડોઝરનો ડોઝ આપવામાં આવી રહ્યો છે. અસામાજિક તત્વોના વીજ અને પાણી કનેક્શન કાપવામાં આવી રહ્યા છે. પોલીસ લુખ્ખાઓને પાઠ ભણાવી સંદેશ આપી રહી છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, નહીતર ગુજરાત પોલીસ હવે છોડશે નહીં પરંતુ તોડશે. એક્શન મોડમાં સિંઘમ. કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. અસામાજિક તત્વોને બુલડોઝરનો ડોઝ. આતંક ફેલાવનારાઓ આ જોઈ લે. પોલીસ હવે છોડવાના મૂડમાં નથી. બુલડોઝરનો ડોઝ. દ્રશ્યો અમદાવાદના છે, જ્યાં એક જેસીબી આવે છે અને બધું જ તોડી પાડે છે. હવે આ દ્રશ્યો પણ જોઈ લો. દ્રશ્યો રાજકોટના છે. કંઈક આવી રીતે જ આ બીજું શહેર. પોલીસની કાર્યવાહીનો હથોડો અહીં પણ ઝીંકાય છે. ગુનેગારનું ઘર તોડી પડાય છે. તો કંઈક આ રીતે જ ગુનેગારને ભણાવાય છે મોરબીમાં કાયદાનો પાઠ. ક્યાંક બુલડોઝરથી કાર્યવાહી તો ક્યાંક કપાયા વીજ અને પાણીના કનેક્શન. હવે કાયદો હાથમાં લેનારાઓના અવાજ હાલ થશે. કાયદો હાથમાં લેનારાઓ વિરુદ્ધ આ ખોફનો ટ્રેલર છે. આ સિંઘમની બુલડોઝરવાળી કાર્યવાહી છે. પોલીસ હવે અસામાજિક તત્વોને પાઠ ભણાવવા માટે બુલડોઝરવાળું અભિયાન શહેર શહેર શરૂ કરી રહી છે. માફિયાઓ અપરાધીઓના મનોબળને તોડવાનું કામ શરૂ કર્યું છે. ગુજરાતના ખૂણે ખૂણે આ અસામાજિક તત્વો પર આફત આવી છે. અમદાવાદમાં વસ્ત્રાલ બાદ સરખેજમાં પોલીસની આ કાર્યવાહીને જુઓ. બુટલેગરોના ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝરવાળી કાર્યવાહી કરાઈ છે. સરખેજ ઉજાલા સર્કલ નજીક શંકરપુરામાં 5 બુટલેગરોના મકાન તોડી પડાયા. ગુનેગારોના ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ફરી વળ્યું. આ કાર્યવાહી દરમિયાન કેટલીક દારૂની બોટલ પણ મળી આવી. શહેરમાં અસામાજિક તત્વોનો ત્રાસ વધી રહ્યો છે. ગૃહમંત્રીએ કોન્ફરન્સ કરી હતી અને 100 કલાકનો રિપોર્ટ છે તે તૈયાર કરવામાં હતો. ત્યારે અમદાવાદ પોલીસ દ્વારા પણ એક્શનમાં આવી છે અને અમદાવાદ પોલીસ દ્વારા અસામાજિક તત્વોનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. અને અસામાજિક તત્વો જે ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે તેઓના ઘર ઉપર અત્યારે બુલડોઝર છે તે પડી રહ્યું છે. તો પોલીસ અને એએમસીના સંકલનથી આ કાર્યવાહીને અંજામ અપાયો. અમદાવાદ પોલીસ પણ ફૂલ એક્શનમાં છે. લુખ્ખા તત્વો વિરુદ્ધ કામગીરી હાથ ધરવામાં આવેલ છે. એમાં સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉજાલા સર્કલ પાસે શંકરપુરા વિસ્તારમાં 5 બુટલેગરોને 5 ઘર અને 11 જેટલા મકાનની તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. એમાં લક્ષ્મણસિંહ કૃષ્ણા ગુલાબસિંહ રાઠોડ, બાબુભાઈ ગુલાબભાઈ રાઠોડ, જીતુ ગુલાબભાઈ રાઠોડ, દીપક ગુલાબભાઈ રાઠોડ, નવનીતભાઈ બાબુભાઈ રાઠોડ, જેના વિરુદ્ધ 9, 23, 7, 30 અને 4 ગુના દાખલ થયેલ છે. એની વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. આ તરફ દરિયાપુરમાં જીમખાના વિસ્તારમાં કુખ્યાત આરોપીના ગેરકાયદેસર બાંધકામ પર હથોડો વીંછાયો. જીમખાનાનો ગેરકાયદેસર 3જો માળ તોડી પડાયો. જેટલી ઝડપથી ગુનેગારોના ઘર પર આ બુલડોઝર ફરી વળ્યું છે, તેટલી રફતારથી કાયદો તોડનારાના મનમાં વધુ ડર છવાઈ રહ્યો છે. રાજકોટમાં શહેર પોલીસ અને કોર્પોરેશન દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરાયું. 2024માં જે ઘરમાંથી પ્રતિબંધિત માદક પદાર્થ ગાંજાનો 51 કિલોનો જથ્થો મળી આવ્યો હતો, તે ઘર પર બુલડોઝર ફરી વળ્યું. જંગલેશ્વર શેરી નંબર 6માં હિસ્ટ્રી શીટર રમા જુણેજા અને તેના સાગરીતોના ઘર પર બુલડોઝરવાળી કરાઈ.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના આદેશ બાદ હવે રાજકોટ શહેર પોલીસ પણ એક્શન મોડમાં આવી ચૂકી છે। જી હા, હું આપને મારી પાછળના જે દ્રશ્યો બતાવી રહ્યો છું, આ દ્રશ્યો છે રાજકોટ શહેર ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા જંગલેશ્વર શેરી નંબર 6 ના, કે જ્યાં કુખ્યાત આરોપીઓના ઘર છે તે હવે રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેર પોલીસના સંયુક્ત ઓપરેશન દ્વારા તોડવામાં આવી રહ્યા છે। આપ જે ઘર જે જોઈ રહ્યા છો, આ ઘર છે રમા જુણેજા અને જે જાવેદ જુણેજા નામના પતિ પત્ની છે તેમનું આ ઘર છે, કે જ્યાં 16 સપ્ટેમ્બર 2024ના રોજ 51 કિલોથી વધુ ગાંજો છે તે ઝડપાયો હતો ને આ જ ઘરની અંદર ગુનાહિત પ્રવૃત્તિઓ થતી હતી। રાજકોટ શહેર પોલીસ કુખ્યાત ગુનેગારોને પાઠ ભણાવી રહી છે। ગુસ્સી ડોગ સહિતના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા ઇમ્તિયાઝ ઉર્ફે લાલુ સહિતના આરોપીઓના ઘરના ગેરકાયદેસર વીજ કનેક્શન કાપી નખાયા છે। રાજકોટ પોલીસે કુલ 756 જેટલા કુખ્યાત આરોપીઓની યાદી પણ તૈયાર કરી। થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ દૂધસાગર ડેરી રોડ વિસ્તારમાં આવેલે લાલો ઉર્ફે ઇમ્તિયાઝના ઘરે ગેરકાયદેસર વીજ જોડાણ છે તે બાબતની કાર્યવાહી ચાલુ છે। જીવીના અધિકારીઓ આવેલા છે અને એમના રૂબરૂ અને પોલીસ અધિકારી કર્મચારીઓના રૂબરૂમાં તેનું ગેરકાયદેસર વીજ જોડાણ ઘરનું કાપવામાં આવેલ છે। તો મોરબી જિલ્લા પોલીસ પણ સંદેશ આપી રહી છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। હવે પોલીસ આ રીતે ઉઠક બેઠક જ નહીં કરાવે, પરંતુ એવો પાઠ ભણાવશે કે કાયદો હાથમાં લેતા પહેલા 100 વાર વિચાર કરશો। હળવદમાં પોલીસે કુખ્યાત આરોપીઓની ગેરકાયદેસર હોટલ જમીદોઝ કરી। પંકજ ગોઠી અને ધર્મેન્દ્ર ગોઠીએ સરકારી જમીન પર ગેરકાયદેસર હોટલ ઊભી કરી દીધી હતી। અત્યાર સુધીમાં અહીંયા વાંકાનેર સિટી અને તાલુકા થઈને 20 જેટલા વીજ જોડાણ છે એ કાપવામાં આવ્યા છે અને એમની સજાકીય કાર્યવાહી પણ દંડની પણ કાર્યવાહી પણ કરવામાં આવી છે। હવે નળ જોડાણ અને જમીન ઉપર જે મકાન કે વાડા કે બાંધકામ કોઈ કરેલું હશે તો તે અંગેની માહિતી મેળવી અને એની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। હવે બનાસકાંઠાના દ્રશ્યો જુઓ। પછી કહો કે પોલીસ તોડે નહીં તો શું છોડી દે? મગરવાડમાં બુટલેગર સામે પોલીસે કાર્યવાહી કરી તો બુટલેગરો પોલીસ સાથે ઘર્ષણમાં ઉતરી ગયા। પોલીસે અહીં 72 લીટર દેશી દારૂ, 20 લીટર વોશ જપ્ત કર્યું। પોલીસે પાઠ ભણાવવા માટે 2 ગેરકાયદેસર વીજ કનેક્શન કાપી નાખ્યા। એક બુટલેગરની પોલીસે અટકાયત પણ કરી। તો બનાસકાંઠામાં ધાનેરા પોલીસે 25 અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી, જેમાંથી 8 અસામાજિક તત્વોના વીજ કનેક્શન કપાયા, જ્યારે કે 2 અસામાજિક તત્વોના પાણી કનેક્શન પણ કપાયા અને 4 અસામાજિક તત્વોના મકાન પર બુલડોઝર ફરી વળ્યા। હવે રાજકોટ પોલીસ પણ ખુલ્લેઆમ દારૂબંધીના ધજાગરા ઉડાડી રહી છે તે પણ જોઈ લો। જેતપુરના ચાપ રાજપુર રોડ પર કેબિનની આડમાં દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે, જેથી સ્થાનિક પોલીસની કામગીરી પર સવાલ ઊભા થઈ રહ્યા છે। 100 કલાકમાં પોલીસ દ્વારા લિસ્ટ તૈયાર થયું હોય, પરંતુ આવું પણ લિસ્ટ ક્યારે તૈયાર થશે તેવા સવાલ ઊભા થઈ રહ્યા છે। પોલીસ કાર્યવાહીના દ્રશ્યો નડિયાદના અસામાજિક તત્વોએ જોયા નથી લાગતા, માટે બોટલમાં પેટ્રોલ ન આપતા પેટ્રોલ પંપના કર્મચારીઓ સાથે બબાલ કરી। વીકેવી રોડ પર કુબેર પેટ્રોલ પંપ પર અસામાજિક તત્વોની બબાલ સીસીટીવીમાં કેદ થઈ। અને પોલીસે 4 અસામાજિક તત્વોની અટકાયત કરી। તો સુરત પોલીસનો સિંઘમ અવતાર પણ જોઈ લો। ડિંડોલીમાં ડ્રોન મારફતે પોલીસનું સર્ચ ઓપરેશન। છેલ્લા 4 દિવસથી પોલીસે મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું। 60 કર્મીઓને સાથે રાખી હિસ્ટ્રી શીટરના ઘરમાં દરોડા પાડીને માહિતી એકઠી કરી। તો ભરૂચમાં પોલીસે 308 અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી, જેમના ઘરે તપાસ કરવામાં આવી। પોલીસે બુટલેગર નયન ઉર્ફે બોબડાનું વીજ કનેક્શન કાપી નાખ્યું। તો ગીર સોમનાથ પોલીસે પણ 135 ગુનેગારોની યાદી તૈયાર કરી છે, જે પૈકી 25 વિરુદ્ધ અટકાયતી પગલાં પણ લેવાયા, જ્યારે કેટલાક ગુનેગારોના ઘરમાં તપાસ હાથ ધરી। આ દરમિયાન 3 ગુનેગારોના ઘરમાંથી 5 હથિયાર મળી આવ્યા। રાજ્ય સરકારની સૂચના મુજબ અમે જિલ્લામાં જે અસામાજિક ગુંડા તત્વો છે એની યાદી ગઈકાલે બનાવી લીધી છે। આખા ડિસ્ટ્રિક્ટમાં કુલ 135 જેટલા તત્વોની યાદી બની છે। એ ઉપરાંત જિલ્લામાં
કારણ કે અમે છેલ્લા 3 વર્ષમાં 4 ગુજસીટો કરી છે, નવી BNS કલમ હેઠળ ઓર્ગેનાઇઝ ક્રાઇમની કલમો દાખલ કરી છે, ગૌવંશના કેસો કર્યા છે, 40 જેટલા આરોપી એવા છે જે અત્યારે જેલમાં પણ છે. આ તમામ આરોપીઓની વિગતો લઈ અને આજે કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. એટલે પોલીસ હવે આવા એક્શનથી રાજ્યમાં વધતી ગુનાખોરીને ડામવા ગંભીરતા દાખવી રહી છે. હવે પોલીસની યોગીવાળી આ કાર્યવાહી બાદ જોવું રહ્યું કે ગુનાના ગ્રાફમાં કેટલો ફરક આવે છે. મોંઘવારી વધી રહી છે, પરંતુ તે મુજબ ખેડૂતોની આવક નહીં. 5 પાક એવા છે જેમાં ખેડૂતોએ ખોટ ખાવાનો વારો આવ્યો છે. સૌરાષ્ટ્રનો ઘઉં, જીરું, મરચાં, ધાણા, મગફળી, લસણ પકવતો ખેડૂત ઊંધે માથે પટકાયો છે. ઉત્પાદન સારું, માલ પણ સારી ક્વોલિટીનો ઉતરવા છતાં ભાવ જ નથી મળતા. આવામાં ખેડૂત કરે તો શું કરે? ત્યારે જાણીએ ગયા વર્ષે આ પાકના શું ભાવ હતા અને મોંઘવારીના મારણ બાદ શું ભાવ છે. આ વર્ષે અમે બોર કરતા 5-6 હજાર રૂપિયા વિચાર્યા હતા, પણ એટલા કઈ મહિલા નથી. જીરાના ભાવ તો હવે 3000 થી 3500, 3700, 3700 રૂપિયાનું જીરું જાય છે. ખેડૂતને તો ખાલી ઈ જ કરવાનું, ધિરાણ ઉપાડવાનું, ભરવાનું, નવા જૂની કરી અને વ્યાજ ચડાવવાનું. ખર્ચો ભાઈ બહુ લાગે છે દવાનો. એમાં આમાં કોઈ પાકનો ભાવ જ નથી મળતા. નથી ઘઉંના આવતા, નથી જીરાના આવતા, નથી મગફળીના આવતા. ખેડૂતોની આવક કેવી રીતે થશે બમણી? લાલ મરચાએ તીખાશ છોડી, લસણનો સ્વાદ થયો કડવો, દાંતને ન ફળી મગફળી, જીરાએ મોં મચકોડ્યું તો ઘઉંએ ઘેરી લીધા. આ એ પાકની વાત કરી રહ્યા છે જેનું ઉત્પાદન તો આસમાને છે, પરંતુ ભાવ તળિયે. આ દ્રશ્યો રાજકોટના બેડી માર્કેટ યાર્ડના છે, જે હાલ તો જણસીથી ઉભરાઈ રહ્યું છે, પરંતુ આ જણસીના ખેડૂતોને જોઈએ તેવા ભાવ નથી મળી રહ્યા અને માટે જ તાત ભાવમાં ભરાયો છે. આમ તો મોંઘવારી છે તે દિવસે ને દિવસે સતત વધી રહી છે. જો કે ખેડૂતોના 5 એવા પાક છે કે જે ગયા વર્ષ કરતાં જેમના ભાવ આ વખતે ઘટ્યા છે. જેમાં સૌપ્રથમ કહી શકાય કે ધાણા તેમજ જીરું, મરચું, મગફળી સહિતના જે અલગ અલગ લસણ સહિતના જે ટોટલ 5 એવી જણસી છે કે જેમના ભાવ ગયા વર્ષ કરતાં ઘટાડો નોંધાયો છે. જેમાં ખાસ કરીને જીરું છે તેમાં જે છે એ 40% ઉપરનો ઘટાડો નોંધાયો છે. તો બીજી તરફ મરચાના ભાવ છે તે પણ છેલ્લા 5 વર્ષની સરખામણીએ આ વર્ષે ઘણા નીચા મળી રહ્યા છે. આ ઉપરાંત ધાણાના ભાવ છે તે ગયા વર્ષની સરખામણીએ પણ જે છે એ ઘણા નીચા મળી રહ્યા છે. અમે એવા ખેડૂતોને મળ્યા જે યાર્ડમાં પોતાની 4 મહિનાની મહેનત લઈને પહોંચ્યા હતા, પરંતુ ઘાટ કરતા ઘડામણ મોંઘું પડે તેવો હાલ આ ખેડૂતોનો છે. આ ખેડૂતોએ પાકની માવજત સમયે અને ઉછેર સમયે આશા તો રાખી હતી કે સારા ભાવ મળશે, પરંતુ જ્યારે તેઓ પાકને માર્કેટ યાર્ડ લઈને પહોંચે છે ત્યારે વિલા મોઢે પાછા ફરવું પડે છે. કારણ કે ખેડૂતોએ બિયારણ, મજૂરી, ખેડ, ખાતરનો ખર્ચ કરી ખેતરમાં પરસેવો પાડ્યો, પણ એનો અર્થ શું જ્યારે મહેનત પ્રમાણે વળતર જ ન મળે? એક જર્સીનો ભાવ નથી અત્યારે અહીંયા, એમ નથી જીરાનો ભાવ, નથી મગફળીનો, નથી લસણનો, નથી મેથીનો, બધાય રખડી છે. અને ગયા વર્ષ કરતા ઘણો બધો ભાવ ડાઉનમાં હાલે છે અત્યારે. એમ આમાં ખેડૂતને તો ખાલી ઈ જ કરવાનું, ધિરાણ ઉપાડવાનું, ભરવાનું, નવા જૂની કરી અને વ્યાજ ચડાવવાનું. જ્યારે અમારી ટીમ રાજકોટ બેડી માર્કેટ યાર્ડ પહોંચી તો અમે ખરાઈ કરી કે હાલ માર્કેટમાં શું ભાવ ચાલી રહ્યા છે અને ખેડૂતો ઓછા ભાવની બૂમો પાડે છે તો ગયા વર્ષે કેટલો ભાવ હતો અને આ વર્ષના ભાવમાં કેટલો ફરક છે. જો 5 ખેત પેદાશોની વાત કરીએ તો ધાણાનો હાલનો ભાવ 1250 થી 1835 રૂપિયા છે, જેનો ભાવ ગયા વર્ષે 1350 થી 1910 રૂપિયાનો હતો. એટલે કે ધાણામાં 1000 રૂપિયાની ખોટ છે. ધાણાનું ઉત્પાદન થતાં આશરે 4 મહિના જેટલો સમય લાગે છે અને 4 મહિનાની મહેનત ખેડૂત કરે છે, અને તો પણ જો ભાવ ન મળે તો શું થાય? ખેડૂતે નિરાશ જ થવું પડે. વાઇટ તો ભાવ થાય જ છે, પણ આવા ભાવમાં ખેડૂતને પોહાય નહીં. એમ ચણામાં એવી રીતે છે, કપાસમાં એવી રીતે છે. કપાસ 1039 રૂપિયામાં ગયો કાલે, અને અટાણે ધાણા ભરીને આવ્યા. ધાણામાં હવે શું થાય તો કોણ જાણે. ધાણાની બજારે 1600-1700 રૂપિયા કમાય પછી આવી સાચું. એમ આવા જ હાલ જીરું પકવતા ખેડૂતોના થયા છે.
જીરુનો હાલનો ભાવ 3550 થી 4036 ચાલી રહ્યો છે, જે ગયા વર્ષે 4400 થી 4852 હતો. એટલે કે આટલા રૂપિયે મણ વેચાતું હતું જીરું. જીરામાં પણ 1000 સુધીનો ફટકો છે. જો કે આને માત્ર 1000નો જ ફટકો ન માનતા, કારણ કે આ તો ભાવમાં ફટકો છે. ઉપરથી બિયારણ, દવા, બાકીના જે ખર્ચ કર્યા એનો ફટકો ક્યાં ગયો? જીરું 25 મણ લઈને આવ્યા હતા અને કાંધું છે એટલે બધું થયું નથી. બહુ 3-4 મણ ભાવ એ પોરના અડધાય નથી. 4000 નથી, 3900-3500 ભાવ આવે છે. જો કે જીરાના પાકમાં ઘટાડા અંગે કૃષિ જાણકાર માને છે કે જીરાનો ભરાવો થઈ ગયો હોવાથી ભાવ ઊંચકાઈ નથી રહ્યા. આ ગયા વર્ષે ઘટીને 5000 પ્લસ ભાવ હતા જીરાના. આ વર્ષે 1000 ઘટીને 4000ની અંદર ભાવ આવી ગયા છે. એટલે પુરવઠો જૂનો પડ્યો છે અને નવો પાક આવે છે. પુરવઠો વધારે હોવાથી જીરાના ભાવ નીચા આ વખતે છે. તો ખાવાનો સ્વાદ વધારતું મરચું અને લસણનો સ્વાદ પણ ફિક્કો જ નહીં, પરંતુ ખિસ્સાને પણ માફક આવે તેવું નથી રહ્યો. શહેરમાં ગ્રાહકોને મોંઘું પડે છે આ મરચું અને લસણ, પરંતુ ખેડૂતોને તો આ ભાવ પરવડે તેવા પણ નથી. ગયા વર્ષ અને આ વર્ષની સરખામણી કરીએ તો મરચાના ભાવ છેલ્લા 5 વર્ષની સરખામણીએ નીચે ગયા છે. લાલ મરચાનો હાલનો ભાવ 800 થી 2150 રૂપિયા છે, જે ગયા વર્ષે 1400 થી 3500 રૂપિયાનો ભાવ હતો. તો લસણનો પણ હાલનો ભાવ 850 થી 1240 રૂપિયા છે, તો ગયા વર્ષે 1150 થી 2200 રૂપિયા વેચાતું હતું. જાડી અને પાતળી ઓવરઓલ મગફળીની વાત કરીએ તો 950 થી 1095 રૂપિયાનો હાલનો ભાવ છે, જે ગયા વર્ષે 1060 થી 1334 રૂપિયા વેચાતી હતી. એટલે કે દરેક પાક દીઠ 500 થી 1000-1500નો આ ખેડૂતોને લોસ છે. માટે ખેડૂતો એ જ કહી રહ્યા છે કે જો પોષણક્ષમ ભાવ મળે તો મજૂરીના પૈસા નીકળે. આવામાં સરકાર જ હવે તેમને કંઈ મદદ કરી શકે તેમ છે. બાકી ખેડૂતે ખોટ સિવાય કંઈ હાથ લાગે તેમ નથી. મરચા જે 6000-7000 રૂપિયા ભાવ હતા એના 1000 રૂપિયાથી 2500 રૂપિયા સુધીના ભાવ થઈ ગયા છે. લસણના જે છેલ્લે 7,500-8,000 રૂપિયા ભાવ હતા એના 1000 થી 1500 રૂપિયા ભાવ થઈ ગયા છે. જેથી કરીને ખેડૂને અત્યારે એક તો ઉત્પાદન ઓછું થઈ ગયું છે અને ભાવ ઓછા થઈ ગયા છે, તો એમાં ડફોડી પરિસ્થિતિ થઈ ગઈ છે ખેડૂતની. અત્યારે ખાતરના બિયારણના ભાવ વધી ગયા હોવાથી ખેડૂને અત્યારે પરિસ્થિતિ બહુ ખરાબ છે. અને ભાવ જો આને પોષણક્ષમ ભાવ મળી જાય તો ખેડૂને ઘણી રાહત થઈ જાય એમ છે. ત્યારે સમજીએ કે ઉત્પાદન સારું હોવા છતાં, પાકનો ઉતારો પણ સારો હોવા છતાં કેમ ભાવ નથી મળી રહ્યા. જીરું છે, મેથી છે, ધાણા છે, ઘઉં છે, એ બધી આવકો વાવેતર વધારે છે અને એની સામે ડિમાન્ડો ઓછી છે. ડોમેસ્ટિક ઘરાકી હજી નથી નીકળી અને એક્સપોર્ટમાં અત્યારે રમઝાન મહિનો છે એટલે રમઝાનના હિસાબે ઘરાકી ઓછી હોય છે. બેડી માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટરના મતે ખેડૂતોને હાલ રમઝાન મહિનો નડી રહ્યો છે. ગલ્ફ કન્ટ્રીમાં મરચાનું એક્સપોર્ટ ઓછું થયું છે, તો આંતરરાષ્ટ્રીય માર્કેટમાં પણ ઘણા બધા પાકોની માંગ ઓછી છે, જેના કારણે ખેડૂતોને ઓવરઓલ નુકસાન છે. જો કે કોઈ પણ પાકનો વેપાર તેની માંગ અને પુરવઠા પર જ આધાર રાખે છે. ત્યારે ઘણા પાકનું ઓછું ઉત્પાદન હોવા છતાં પણ તેના ભાવ ઊંચા નથી બોલાઈ રહ્યા. તેને લઈને પણ તાજ ચિંતામાં છે. તો ગયા વર્ષ કરતાં 5-7% ધાણાનું વાવેતર ઓછું છે. ઓછું છે છતાં ભાવ ઓછા છે. એનું કારણ આપણે એવું કહી શકીએ કે અત્યારે નિકાસના કામ થોડાક ઓછા છે. અને બીજું કારણ, ગયા વર્ષ કરતાં આ વખતનો શિયાળો કુદરતી હવામાનની રીતે સારો રહ્યો છે. કોઈ માવઠાની મુશ્કેલી ઊભી નથી થઈ એટલે પાક સારો મળ્યો છે. આમ નિકાસ એ સૌથી મોટો મુદ્દો બન્યો છે. ત્યારે ખેડૂતોનું સપનું પણ રોડાઈ ગયું છે. જે ખેડૂતો આંગળીના ટેરવે કમ્પ્યુટર પર બેસી પોતે નક્કી કરેલા ભાવે ખેત પેદાશો વેચવાના સપના જોતા હતા, તે આખરે ચકનાચૂર થઈ ગયા છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. હવે વાત એવા મેળાની જ્યાં પુરુષોએ મહિલાઓના હાથનો માર ખાવો પડે છે. માર મારવાની આ પરંપરાના કારણે જ આ મેળો જગવિખ્યાત છે અને જ્યાં જોવા મળે છે આદિવાસીઓની પરંપરા અને સંસ્કૃતિની ઝલક. અમે વાત કરી રહ્યા છીએ ચાડિયાના મેળાની, તો ચાલો આપણે પણ આ મેળાની મોજ માણીએ, આદિવાસીઓની અનોખી પરંપરાને નિહાળીએ.
ઝાડની આજુબાજુ લાકડી હાથમાં લઈ ગોઠવાઈ ગયેલી મહિલાઓ, ઝાડ પર ચઢવા માટે પુરુષો લગાવી રહ્યા છે રેસ. પુરુષો ઝાડ પર ચઢવા આંધળી દોટ મૂકે છે. તેમને રોકવા મહિલાઓ લાકડીઓથી વાર કરે છે. લાકડીના મારથી બચવું હોય તો ઝડપથી ઝાડ પર ચઢ્યા વિના છૂટકો નથી. આ દ્રશ્યોને જોઈને વધુ અનુમાન લગાવવાની જરૂર નથી, કેમ કે આ બીજું કંઈ નહીં પરંતુ આદિવાસીઓની અનોખી પરંપરા છે. ગોધરાના કેવડિયા ગામે હોળી બાદ રંગપંચમીના દિવસે ચાડિયાનો મેળો યોજાય છે. જો કે મેળામાં સૌથી રોમાંચક ભાગ હોય છે મહિલાઓ અને પુરુષો વચ્ચેની હરીફાઈ. હોળીના દિવસે ગામના પોલીસ પટેલની પાઘડી તેના શિરેથી લૂંટી લઈ ચાડિયાના દિવસે વૃક્ષ ઉપર બાંધવાની પરંપરા શરૂ થઈ હતી અને જે આજે પણ નિભાવવામાં આવે છે. મહુડાના ઊંચા વૃક્ષ ઉપર બાંધેલી પાઘડી એટલે કે ચાડીઓ છોડવા માનતા લેવાની પરંપરા છે. ચાડીઓ લેવા માટે પુરુષો ઝાડની ઉપર ચઢે છે, પરંતુ આ દરમિયાન પુરુષોને મહિલાઓ દ્વારા લાકડીથી માર મારવામાં આવે છે. પુરુષો લાકડામાંથી તૈયાર કરાયેલી ફ્રેમ વડે મહિલાઓની આ લાકડીઓનો પ્રતિકાર કરે છે. પરંપરાગત ફાગના ગીતો ગાતી મહિલાઓ લાકડીઓ લઈને ઝાડ પર ચાડીઓ લેવા ચડતા યુવાનને મારતી હોય છે. માર ખાતા ખાતા પણ યુવાનોમાં ઝાડ પર ચઢીને ચાડીઓ ઉતારવાની હોડ જામતી હોય છે. ઝાડ પર ચઢવું એટલું પણ સરળ નથી હોતું. અમારા બાપ દાદા પહેલેથી આ પોચમનો મેળો બધું ગ્રુપ બનાવીને મેળો ઉજવતા હતા. કેવડિયા ગામમાં એક મવડો છે, એ મવડા ઉપર અમારે ચાડીઓ બાંધવામાં આવે છે. તો અમે ગામના અને ભાઈ બહેનો બધા મળીને અમે એક ગ્રુપ બનાવ્યું છે. આ મેળો ભાઈઓ ઉપર ચડીને ચાડીઓ છોડે છે અને બહેનો નીચેથી લાકડીઓ લઈને અમે આ મેળો ઉજવીએ છીએ. ચાડિયાના મેળામાં લોકો ચાડીઓ છોડવાની માનતા રાખતા હોય છે. જેના ઘરે સંતાન ન હોય તે ચાડીઓ છોડી લાવે અને તેના ઘરે પાંડું બંધાતું હોવાની માન્યતા છે. સાથે જ કોઈ શારીરિક તકલીફ હોય કે લગ્ન ન થતા હોય તો પણ તેઓ માનતા રાખે છે. આ મેળાની અંદર કોઈ પણ વ્યક્તિને કોઈ બી સમસ્યા હોય એનો ઉકેલ આવે છે. જેને કે સંતાન પ્રાપ્તિ હોય, કોઈ બી કઈ કારણ હોય એનું સમાધાન અહીંયા અમારા મેળાની અંદર થઈ જાય છે. દર વર્ષે આ મેળો ભરાય છે. ભારતીય સંસ્કૃતિ પ્રમાણે બાપ દાદા વડીલો તરફથી આ મેળો ઉજવાતો આવ્યો છે અને અમારા ગામનું ગૌરવ છે. સારિયાની ઉજવણી કરીએ છીએ તો વર્ષોથી અમારા બાપ દાદા ઉજવતા આવ્યા અને ઉજવીએ છીએ. અને જેને મન આખરી લે છે તો જેને લગ્નની છે લગ્ન પણ થાય છે, મન આખરી લે છે અને સંતાનની થતો સંતાની પણ થાય છે. એટલે એ રીતે અમે ગામના લોકો બધા હળી મળી અને સારી રીતે ઉજવણી કરી રહ્યા છીએ અને આજ બધી કરીએ છીએ. અંગ્રેજોના સમયથી ચાડિયાનો મેળો યોજાતો આવ્યો છે. હોળી બાદ યોજાતા પારંપરિક મેળા પૈકીનો આ અંતિમ મેળો હોવાથી આજુબાજુના 25 ગામમાંથી મોટી સંખ્યામાં લોકો આનંદ માણવા આવે છે.